કંઈક બોલી દો. વાલીની મીટિંગ છે ને, તો વાલી પણ બની જાવ. હું નુરાની બાવા અને માને દરરોજ જોઉં છું ભણતા પડતા અહીંયા મારી આગળ એ મોબાઈલમાં દરેક જોઉં છું, બધા ક્લાસ જોઉં છું. સંસ્થામાં દારૂને પણ જોઉં છું દરરોજ 1 કલાક 2.5 કલાક એની પાછળ હું રોજ કાઢું છું. પહેલાં કાઢતો નહોતો, હવે એ કાઢું. મુરાદ બાવન દાખલ કર્યા તો તમને નવાઈ લાગશે કે મુનીર બાપુએ કહી દીધું અહીંયા બધાને કે આ એક નુરાની બાવા નથી આ સ્કૂલમાં. મારી માટે આ બધા ભણતા છોકરા છોકરી નુરાની બાવા જ છે. એટલે હવે સતત હજી ઉપર ધ્યાન છે. રોજ હું આ ક્લાસ જોઉં છું મારા મોબાઈલમાં, અને જ્યાં જ્યાં કેવું લાગે તો તમને હું ઇમ્તિયાઝને મોકલું છું કે જ્યાં ઓલી ક્લાસમાં જો શું થાય છે, ઓલો બાળક કેમ ઊંઘી જેવો લાગે છે, કે ઓલા બાળકને નીચે સરખામણે બેસાડ્યા છે, કે ઓલા વર્ગમાં શિક્ષકો છે કે કેમ જોયા. આ રોજનું મારું કામ થઈ ગયું છે. કેમ કે વાલી તરીકે હવે નુરાની બાવાને પણ જોઉં છું અને માને પણ જોઉં છું. અને દરરોજ હું દરેક શિક્ષકોને પણ જોઉં છું. હું સાંભળું પણ છું કે બોલતા હોય છે ને એના વર્ગમાં. હું ઘરે બેઠા બેઠા મારા મોબાઈલમાં સાંભળું પણ છું ને બધું જોઉં છું. ઓફિસમાં પણ શું થઈ ગયું ઓફિસ પણ જોઉં છું. મેન ગેટ પર શું થઈ રહ્યું છે એ પણ જોઉં છું. અને બસમાં કેમ છોકરાઓ ચડે ઉતરે છે, આવે જાય છે એ પણ જોઉં છું. એટલે આ આપણી બધાની જવાબદારી છે. તમે જેમ વાલી તરીકે જોઉં તો હું તમારા બધા તરફથી પણ હું વાલી બનીને જોઉં છું. બસ આપણે બધા ભેગા મળી બસ એક જ કરીએ કે આપણા બાળકોને સારા આ એક જ સાદિકભાઈ કીધું ને કે 2 વસ્તુ જ માટે આપણા સંકુલ બનાવ્યું છે. એક વસ્તુ સારામાં સારો શિક્ષણ, દીન, ઇલ્મ, અને બીજી વસ્તુ છે સારામાં સારા સંસ્કાર, અખલાક, રીતના પ્રમાણે. આ 2 વસ્તુ માટે જ સંકુલ બનાવ્યું છે. એટલે એની માટે આપણે બધા ભેગા મળી અને આમાં કરવાનું છે. આ સંકુલ આપણું બધાનું છે. આમાંથી પૈસા શિક્ષણ સંસ્થાઓ પૈસા કમાવા માટે હોય છે, પણ આપણી આ સંસ્થા છે પૈસા કમાવા માટે નથી. આમાં પૈસા મળતા નથી, ઉલટાના નાખવા પડે છે. સાદિકભાઈએ તો સમજીને કંઈ ખુલાસો કર્યા વગર ખુલાસાની વાત કરી દીધી. ઘણા મોટી રકમો આમાં નાખવી પડે કે અલ્લાહ બધાને સલામત રાખે, અલ્લાહ ખૂબ દે ગયો. પણ પાછળ ઘણા બધા આપણે પૈસા ભેગા કરવાના રસ્તા ઊભા કરીએ છીએ અને લોકો એમાં જોડાતા જાય છે. તો આ પણ આપણે આપણા બધાની જાણકારી પાડીએ. એટલે આપણે રાત દિવસ લાગીને બાળકો ઉપર પહેલું ધ્યાન દઈ. ઘરેથી ભણીને આવે તો પૂછવાનું બેટા શું શીખીને આવ્યો બધાય મને. ભલે એટલું કહેવાનું, ભલે તમને વાંચતા લખતા ન આવડતું તો પણ જોવાનું, અને જ્યાં હોય ને ત્યાં કામ હાથેથી લીટો કરી દેવાનો. એટલું તો કરી શકીએ ને. જો આપણે ભણેલા પડેલા હોય તો સમજીને જોશું કે કેટલું આવ્યું બાળકોને. હું પણ એ કરું છું ઘરે. તો તમારે પણ એટલું કરવાનું. બાળક આવે તો એને કરવાનું, કહેવાનું કે બેટા શું લખી લાવ્યો બતાય. તો અહીંયા જે લખ્યું છે ને એને થશે કે મારે મા પૂછે, મારો બાપુ પૂછે, મારો ભાઈ પૂછે, મારી બહેન પૂછે છે, મને ઘરે જાય તો કે એટલે અહીં અને લખી લાવે તો આપણે શાબાશી આપણને, વાહ મારા બેટા જો મારી દીકરી જો
તું હોશિયાર છો, મને બહુ લે આ તને ચોકલેટ આપું. મારી દીકરી બહુ સારી, મારો દીકરો બહુ એટલું તો આપણે કરી શકીએ ને. અને એને આજે આપણે પ્રોત્સાહન આપશું તો એ વધુ આગળ આવશે. જો અમારા માં પહેલો નંબર લાવ્યા પણ રિઝલ્ટમાં તો મેં તો કીધું અરે વાહ તમારા માટે હું શું લાવું મમતાવાદ મમતા ત્યાંથી એને ફોન કર્યો. મને કે ભાઈ એક ચોકલેટ દીધે ચોકલેટ. એટલે અમારા સાદિકભાઈને આવ્યા હતા ને તો તેને ચોકલેટ મોકલાવી તો અહીંયા મોકલાવી તો રાજી થઈ ગયા. અને ઘરે અહીંયા સ્કૂલમાં બધા એની વર્ગના છોકરા છોકરીને એને બધાને ચોકલેટ ખવડાવી. એટલે આ ટ્રેનિંગ પણ છે, બીજાને રાજી કરવાની એને હાથે જ કરાવી છે. એટલે તો બાળકોને નાનપણથી આપણે તાલીમ આપવી જોઈએ કે કેવું એને જીવનમાં કરવાનું છે, બીજાની સાથે કેવું અને સાથે રાખવાના છે, બીજાને કેમ રાજી કરવાના છે, પોતાને સાથે જે ભણવાવાળા હોય એની સાથેનું વર્તન આપણું કેવું હોવું જોઈએ. એ એને માટે ટ્રેન કરવા માટે મેં કીધું દેવો તમે પાસ હોય ને તો પછી છપ્પુ કીધો બરાબર પહેલા નંબર પાસ હોય તમે બી ચોકલેટ ખાવ ને તમે બી પહેલા નંબર પાસ હો એના ભણો એમ કીધું બધાએ. માને કીધું, નુરાન બાવાને એ રીતે કીધું. એ સારે બહુ સારા પાસ છે અને એ છે એના શિક્ષકોની મહેનત છે. શિક્ષકો મહેનત કરે છે તો જ આ પરિણામ આવે છે. શિક્ષકોને હું ઘણી વખત શિક્ષકોને કહું છું કે આ તમે શિક્ષકો છો પણ એને છોકરાના મા બાપ છો.